પોલીસ ધારે તો શું ન કરી શકે તેનો દાખલો આ વિડીયો છે, જેમાં અમરેલી પોલીસે એક પ્રશંસનીય કામગીરી એવી કરી કે જેની નોંધ ન માત્ર ડીજીપીએ પણ ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી છે. ગૃહમંત્રી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની વચ્ચે કાગળો બતાવી રહેલો આ ખેડૂત છે, જેનું નામ જયસુખ સોલંકી છે, જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામનો વતની છે, જેણે અગાઉ વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જે ચૂકવી ન શકતા વ્યાજખોરે આ ખેડૂતની જમીન પચાવી પાડી હતી અને જમીનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. જે બાદ ખેડૂતે વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આખરે અમરેલી પોલીસે જે વ્યાજખોરે આ ખેડૂતની જમીન પચાવી પાડી દસ્તાવેજ કરી લીધો હતો તે જમીન વ્યાજખોરોના પંજામાંથી છૂટી કરાવી ફરી ખેડૂતના નામે દસ્તાવેજ કરી ખેડૂતને પરત અપાવી હતી. વ્યાજખોરે જમીન પચાવી દસ્તાવેજ કરાવી તે જ જમીન પોલીસે ફરિયાદીના નામે દસ્તાવેજ કરાવી સોંપી દેવાનો લગભગ ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે. ત્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગૃહમંત્રી અને ડીજીપીએ અમરેલી પોલીસની આ કામગીરીને બિરદાવી છે.